આ ઘર પાછળ શું કરો છો? કેમ સળિયા ઘોડે? બરોબર છે દુઃખની વાત છે, પણ કેવા આવ્યું છું જેનો ડર હતો એ રીત થઈને પડ્યું છે. પૈસા પાંચ નહીં છે ને હવે તો નપાસ્યા છે આપણે બધાય. કાગડિયા આવી ગયા છે આગળથી. યો કુંડળીઓ તમારે આવી ગઈ છે, મુહૂર્ત ગાજુ પડું છે. આવજો રા હવે તો ઓસો હવે નોટિસો આવી ગઈ છે. એ દાડે માફી માંગી હોત તો આ દાડા ના આવત. એટલે આ તો નોટિસ છે. ઓસો નોટિસ છે ની છે. એટલે ઊંઘાળી અરજી કરી પડી છે. આ તો એ તો હાઈકોર્ટ નો ચુકાદો આવી ગયો. હવે બસ બધું ગાઢે દાડા છે. હવે બધું આરીક નોટિસ લખેલું સોખું તો પણ અમની અમારે એકલા નહીં કયો, પણ તમે તો બધી વાર ફસાયા. સરપંચ જોણ તો કરવી હતી. શું જોણ કરવી હતી? આગળ હાઈકોર્ટ નો ચુકાદો આવી ગયો, નોટિસો બધી આવી ગયા. આ ડેકલા ની, આ ભોટાઈ ની, આ મારી, બીજા 2-4 જણા ની, તમારી બધાની આવી ગઈ છે. હવે બસ બધું મેલે પાર છે. હવે તો મારું તો ગતું હેડતું જ નહીં. એ તો સરપંચ મારે તો 3 વીઘા જ જાય છે. 3 વીઘા પણ તમારે શું થાય? બરોબર છે. તમે તમારે 3 વીઘાનું વિચાર્યું, અમારું તો થોડું વિચારવું હતું. ઈ દાડે ખાલી આમ માફી માંગી હાથ જોડ્યા હોત તો આ દાડા આવત. હેડો આપણે ના હોય તો પછી તો ઊંઘાળી રાજી કરા કોક કરી. હવે શું રાજી કરો? ઈ દાડે રાજી નતા છે ને હવે રાજી કરો. સરપંચ નથી ખબર મને આવી કે આવું કરશે આર્યું. પણ ઈ દાડે કેતો હતો કે માપમાં રહેજો. ઈ દાડે મોન્યા હોત તો આ દાડા ના આવત. કાલે લગભગ થોડા દાડા જીસીબી પછી આવી જાય, ટ્રેક્ટરે આવી જાય, બધું શેળાવાનું પાળવાનું કામ ચાલુ થઈ જાય. ઓમે તાણ હું તો વહેલા તો પાડું એઠા. શું પાડ્યું છે? પાડ્યું એઠા છે એટલું થૂક ઉડાડ્યું. પેલા કર્યું હોત ની તો આ દાડા ના આવત. તારી હમણાં જવાઈ ગયો વાર. ચો જાઓ હમણાં પાડું એઠા હું કાળજી ચોય પાડ્યા એઠે તો શું થાય? હવે તમારાથી શું થાય? બોલા પેલા નોટિસ આવતા હું અરે વાળી કરી દે કાને. આ તો નોટિસ બધા એક્ટર. આ તો મારું તો ઘણું જાય. મારું ગુરતાઈનું નહીં, આ તો વધારે છે. ઓહો ઉપાડી કરી છે. હવે તો ઊંઘાડી જાય છો. વાર નીકળે હવે વાટમાં એકથી તરવે બહુડો ઘડી નાખો હમણાં તરત. હમણાં જુઓ આમ ભેગો દડાઈ ને આવતો પાછો. સરપંચ બરોબર છે. કેમ દેખાય શું લઈને આઈડિયા છો? આ ગામમાં દડાવા દાતો તો. બસ હવે ગામમાં મત જો. કેમ હવે તો દુબળી વેળા આવી છે. દુબળી એવું નહીં લ્યો. જે કોમ મારું આવ્યો તો એ કોમ કરાવ કરી દો ના લ્યો. તો સિક્કો મારે કરવાનો? સિક્કો નહીં મારવાનો. પકડો મોઈના નહીં તમે. નોટિસ બરોબર છે. દેખાય દુઃખની વાત છે. તમે તો શું છે તાણ? દબેડ ની નોટિસ આવી? હોય દબેડ ની આવી. હવે જે હોય બધો કાઢો. કઈ ગયા ભોટાઈ હોય છે પેલા કોણ? ભોટાઈ વાંચકું આ કોક આવ્યું કાગડિયું. કાગડિયા કોઈ ભયા પાસતું નહીં છે. એ જવાન છે. હવે તો આઈને જોવો તો ખરા કેવું છે. સરપંચ લઈને આ કાગડિયું કોક ખારું છે. હોય તમાર કંકુતરી સપાઈ હતી એનું મુહૂર્ત આવ્યું છે. લ્યો વાંચજો. મારું બેટું આ તો ડે કઈ પેલું આવ્યું છે 15 વીઘા વાળું મારતો. દબણ વાળું સરપંચ પણ તમે ચમ લઈને આવ્યા બરોબર છે. દુઃખની વાત છે પણ કેવી પડશે. હવે સરપંચ જ લઈને આવ્યું તા. ગામ પંચાયત માં નોટિસો આવી તો સરપંચ તમારે સારા કામ કરવાનું હોય. આવું બધું લઈને અમારું બધું આવવાનું હોય. હારા તો કોમ કરવા ફરતા હતા પણ તમે ચો કરવા દીધા છે. પણ આવતી આજે પાછું ના વાળો તમે દબણ નું શું કેવું? તો કેવું જ પડે જ ને. શું વાળા દબેન પાછું શું વાળો? લ્યો પકડો. શું કરવાનું? તો આવું આ બધું શના લીધે શું ખબર? પેલા ઊંઘણ ના લીધે શું છે આ બધું? વાત બીજા નો હતો ને આપણે આઈ પડ્યું. બરોબર છે. હવે સરપંચ તો તમારું જ નહીં આવ્યું હોય. શું તમારે આવ્યું નહીં આવ્યું? આ બધી વધી ચેલી બધી આપણી જ છે. બીજા કોઈની નહીં. સૌથી વધારે સરપંચ દબાયો. સરપંચને લપેટાણા હોય દબાઈ જ છે ને સૌથી વધારે. મોટાઈ તમે મૂકી એક કામ કરશો? બોલો ને સરપંચ. તમે હવે ના હોય તો ઉઘાડિયાને સમજાવો. હજુ નોટિસો જાય છે. પછી કાલ ઉઠીને જીસીબી પછી પાવાળા હિડાઈને બેઠું હશે ને ભાગતું હશે
તો બધું જોયું નહીં જાય ગોમનું ભાજેલું. એના કરી તમે જઈને સમજાવો થોડો. તો અમે ડેકાઈ બે જણા કરી અમારું મોને ને હા. તો અમે ઊંઘાડ પાસે જઈને સમજાવો અમે કે આવું ગામમાં ના કરાય આ ગામની આવું એકતા કરાય ના નહીં. હવે તો કર્યું પરવા તો સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ માંથી નોટિસો આવી ગઈ છે. પણ શું પેલો ગાડી રહ્યો ની હમ. એ અત્યારે આપણા માટે મહત્વનો ગણાય. મહત્વનો એનો તો આ અરજી પાછી લઈ રહે ને તો આપણે બસી જ. સાચી વાત છે. હા હમ. એટલું તમે ના હોય તો એટલું સમજાવો. સરપંચ હા એક વાત કહું તાન કોઈ એક હવે શું હવે તો જેટલી વાતો કરવી એટલી કરો. આપણે નરવા થઈ ગયા છો હવે. કદાચ આમ આપણે હાર્યું હાલવા દો હા. તો કદાચ હીરા ઊંઘાડ જે મોની જોય શું એટલે આ વાત કરો પાછી ના લઈ રહ્યો કદાચ એમાં કેવું હોય ખબર છે ફૂટાઈ? હા આનો જે અરજદાર છે ને એ ઊંઘાળ કહેવાય અત્યારે. એને અરજી એને મેલી. તમે હવે એને જઈને સમજાવો, થોડો પૈસા બાબા કરી અને સમજાવો અને એ સમજી જાય અને અરજી પાછી લઈ રે તો આ બધી નોટિસો પાછી હટી જોઈને આપણે હતા એમની એમ અસલ સુખી જીવન જીવતા એમ જીવવા મોડા. આપણે થોડાક યાર એવું હશે તો હાલશે 2,000 કરી ના, ના, બરાબર પૈસા છે તો. તમે જેટલા કેવો ઈ તો હું આયલો તમે ચિંતા કર્યા વાળા. બીજા તો તમારે તમે થોડા કરજો થોડા હું કર્યું એમ કરીને ફંડ કરીને પૂરું ફંડ કરશે. કરીને પૂરું પણ કરજો. તમે સમજાવો. હા અમારું કદાચ મોને ડેકાનું બેનું હડો તો અમે જાતા હો આપણે હું આ બીજી નોટિસો 2-4 જણા ભરાઈને પોખતા આવું કે હા. દહીંનું શું પડ્યું હાલ તો નહીં દહીણો તો હાલ પેલું આર્યું દહીણો તો કામ કરો, જમી હશે તો દડાવશો ને પછી શું ધન વાઈન ખાહો. ચાલો આર્યું કામ હા, કરવાનું તો મહત્વનું પાણી કાઢી આવું બધું વરસ ઊંઝો અડધી મને પડ્યા. કેવા ઊંઝાથી આપણે ઉજાગરા કરાવીને કેવા ઊંઝા છે એટલે ઊંઘાડજી છીએ ને ઊંઘી જી પાછા ચેવા આ ઉજાગરા તો આપણે છે બધા ઊંઘાડજી ઊંઘાડજી હા લાજમી ઉપાસ વાકી ઉભા થો શું ઊંઘાડ નો અમે ઊંઝ કરો તમે દાખો દાડો વાય ગોમમાં નાસીને જતા રહ્યા છો ને હવે તો ઊંઝ કરો કેવા આરામથી ઊંઝા પાછા ઊંઘત ને અમારું ઉપર બધા સડી બેઠા થા. તમારે તો બેઠા આમ આપણા તો. ટાઢા કરી દે ઊંઝા છો તમે તો આખી ઘેર આવી હવે તો વાંચો તમે જી લખી અહીં પાછા હજી તો અહીં આવી ગામમાં થોડી મજા આવશે રસાકસીમાં. ઘણી મજા લેવી તમારે એવી તો દેખાય હા જોને મોય ને તો આપણે બે ને બગાડ્યો અમે એટલા રાજી છે નથી જો કે વાત કરાય એમ બીજા હતા ત્યારે ફસવાના આપણે બે હશે ફસાણા જો લ્યો હા ઊંઘાડજી હવે એક કામ કરો અમે તમારા માટે તમારા પાસે ચમ આયા ખબર છે અમે કદાચ અમારું મોનો તો અમે દેખાઈ બેકાઈ ધર દો ઊંઘાડજી આપણા ખાસ ભાઈબંધ છે અને અમારું કદાચ મોને તમે મને આટલું બધું કહો છો. પેલા વે કઢાને કીધું હોત એમ કીધું હોત ખાલી આટલી માફી માગી લે તો પટી ના જત. પણ અમે માગ માફી લ્યો અમે પછી પણ માફી અમે માગ અમે માગ. 8 વીઘા મારે જાય છે ઘર જાય છે બધું જાય છે 15 વીઘા મારે જાય છે અને આ તમે અમારું મોનો 25 ખાવાનું તો હાલા અમે તમને હું કોઈ પૈસા ખાય જેવો લાગુ છું? આબરૂ ગાધી પહેરીને મારી એવી પૈસા ખવડાવવા આયા છો? પણ એ તો તમારે પેલા બે નો ઝઘડામાં અમારો શું દોષ એમ કહો તમે આખા ગોમને પેલું કઈ નાખ્યું એટલે તમે ખાલી મને 2-3 હજાર રૂપિયા ખરીદવા બેઠા ભોટુજી. એવું નહીં ઊંઘાડજી તો ચેવું છે 8 વીઘા તો આ દબાઈને બેઠો 15 વીઘા છે 8 વીઘા ઓન છે હા તમે બે દબાઈને બેઠા છો. 7 વીઘા તમે ના લે બીજું શું કરો તાને હવે તમે મોનતા હોય તો ના ના બે ના જણા અડધી અડધી આવી ગયા મારે ઈ કશું જોતું નહીં. મને ન્યાય આલો. મને પેલા કણ માફી મગાવરાવ. પેલો માર કણ માફી આઈને નાખશે તાણી મેળ આવશે. પણ અમે માગે માફી તો બાપા ત્યાંના હાથીની માફી અમે માંગો ના ના ની ચાલે. અમારે ઘર ને ઈ બધું બનાવેલું હાથું પડ્યું છે અમે બુલડોઝર ફેવરે પડે વળી શું કે હાથે રૂલાયેલું કો ક્યાં જણા છોકરા છે આવડે આપણે ક્યાં જાય પછી આ તમે થોડું સમજો આમ દયા ખવા મારા ઉપર ઇના ભરું ના આ બધા નોટી પાછી લઈ જાઓ તો સારું કહેવાય એમ અરજી પાછી કેસો કોક કરી કહેશો અમારું થોડુંક વાપરો આ છોકરાનું કે એટલે હું પાછી ખેંચું કાલ જઈને. જો છોકરા ના હોત ને તો હું ગતું ના ખેંચત પાછો. મોને કેવા પાછા મોને એમ છે પાછું આપણું મોને એમ છે આ ને સો- બીજાનું તો કોઈનું મોને એમ નહીં આ તમારા એમાં છોકરાનું પેલા વિચારો વજનું તો પાછું. કને કર્યું ખબર વિજુભાઈ વધનું કરીને બેઠા છે પાપી જ છે એને દાણે. થોડોક આ કશું હોતે જ નાખો તો બીજું કહી દેજો કે વળી આ ફેર બોલી નહીં. તો ઈ કઈ તો દે કહી દે હા અમે. અને જો શાકભાજી વાટે પેલો જે હું ચારો હમો કરતો હતો ને હું હમું કરવાનો શું પાછો તમારે સમજાઈ દે સમજાઈ દેજો ઈ તો યાર. અમે સમજાઈ જાય શાકભાજી મારા ઘેર વાઈ તમે તાર બે ટાઈમ લઈ જાજો ભાઈ બે ટાઈમ ની મારે એક જ વાત બી છે. તમે પણ આલાપ કર્યા વાળી કરી છે થોડુંક આપણે ઓમ કરી નાખવાનું એટલે હા. બધું
પેલું જ પટી જાય આખું. બેન ઝઘડો થાય એવું કરવાનું જ નહીં. સારું એનો વાંધો નહીં, હું અરજી ખેંચી લેવો કાલ જઈને. હા, તમે હા. તાર ચિંતા મત કરશો તો. સારું, હો. હો? સારું, જીજુભાઈ થોડો સમજાઈ દેજો ને હળદી લેતા આવજો. એ સમજાઈ જાય હો. હોય ના કે પછી કઈ મોની ક્યાં થી હો પાછો આવે. હોય ના કે આ તો કાઠો છે પાછો ના. બગાડનારો બગાડે છે ને વેટા આપણે વસે. આપણે વેટાઈ જશે પાછા. પેલા કહી દેજો એને અભિમાન હોય ને તો એના ઘેર પાછો માર હમું પાવર ના કરે પડી. આ તો ફોન કરીને કહી ગયા તરત આ તો જ ખાલી એમ જ છોકરાની શરમ ભરી. અલે હા ભડી આ શું શું છે? અલે પણ શું છે? બીજું પાછું તમે આયા આમ આમ. શી નોટિસ છે? એટલે શેર શું તમારે? અડા પાછો નેટ પટાય તો બધું બગાડ્યું પાછું એને. શું પડી આમ પણ આમ થોડું દાદા લે, વિચારો તો એ, ખરી એ, હો. એ, શું એટલે તરવેલ લઈને આવો એટલે બીવરાવો ને કોઈ? તમે જે શું આમ વાત કરો તો તમે જો. યાર, આડી જાય તમે બેન ના પડે આમ. બેન ના પડી જાય. ટુકડો નહીં. દેખજે લે. આડી જાય તો આપણે હળિયા તો થઈ જાવ પાછા. અરે ફોટા ફોડી નાખે આરે હમણાં. તરવેલ લઈને આવતા રે ઘેર જોડે ના તો ગુટલે કરવું હોય. દેખાય પકડો હોય. કોઈ ભૂસા નહીં એટલે. પણ એમ નહીં, હમ. તમે બોર કરી દે કે મારે શું લાસાઈ છે? જમીન અમારી જાય છે એમ. આ મને વાગે. થાય તો આપણે બધી પાછી નાખું. આ પકડો લે. આ લે. આમ પકડો ખુલા લે. પૂછી કાલે આવ્યો હમણાં. આહી ગાડી નીકળી જા. હમણી આવો થા ખાલી. તરવેલ લઈને આયા એટલે હા ગાડી જાય છે એમને મારો. પાલન કર્યા પાલન. ના ગયો ધોકું. શું સમજી લે ઘેર આવીને તરવેલ અડાડા છોડવું કરી હારે કોઈ તો નાજી કોઈ નાજી. થઈ જજો પાછા. ઘોરે તું ઘોરે. એ ઘોરે તું છું. તું કરી ગયા હે. એ દીપા. અરે એ પકડેલા ભાઈ નાખે લે હેલો. દિલ્હી જાવ હોય તો અરબી નું ગરદી પાસી નાખે છું. અરે દિલ્હી જઈને કરજે દીદી પર. આ સમાધાન થઈ ગયું તો બધું. આપણે તો દિલ્હી જઈને સીધી એફઆઈઆર ફાડું કર્યું હોય. અરે દિલ્હી જો કોલકાતા જા તું કોલકાતા આપણે આય તું ગામમાં આય. પણ શું યાર બગાડી બધું. નેડ સમાધાન કરી તું અમે તો. દોત કાઢ્યા વણો. વાત આપણો તમે. અમે એને ઊંઘાળજીને મળી બે જણા નેટ સમજાયા તો. સમજાયા છે ને આ તમે ખોટું પાછું કર્યું પાછું. તમે તો બોર હાકો છો. તમારે બે જમીનમાં નિકાલ થાય છે. પેલા. 15 નિકાલ અમાર આ થાય ખોટું છે. કર્યું પાછું તમે કોઈ સારું નહીં રોજી કર્યું. રોજી સરેડા તમે બેડા મારા સોડું ઉપડે છે. થોડું ઉપર વાત કરો. રાખો એના પર સરપણા આવી તો ઉતાપા. કેજી કેજી તમે વાડેથી વાત દીધો. તો જાતા હવે તાર નામ ઠેઠ આયેલું બગાડી બધું. ઠેઠ આયેલું બધું ગમે એમ આપણે જીસીબી ફરી પર હવે હવે તો કોઈ ના વળે પટી કશું જ ના ગયું. વળે જ નહીં. પેલો હવે ચોઈના ચોઈ જા ઊંઘાડ્યો તો. મારા ઘેરથી મને દોડાયો છે ચપ્પલ પહેરવાય નહીં રાખ્યા. આ બધાને તો ઘરમાં પહેરાય એવા રાખું છું. બધાના ઘરની બહાર ઉખેડી નાખાવું. જેટલી દબેણમાં જમીન ને બધી ઘટાવું એવાનું કણે.